અને સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ પછી હવે પોલીસ એક્શનમાં આવી છે। અત્યાર સુધીમાં 52 શકમંદોની પોલીસે અટકાયત કરી છે। બંને જૂથના લોકો ખેતરમાં છુપાયા હોવાથી ડ્રોનની મદદથી તમામને શોધી કાઢવામાં આવ્યા। સીસીટીવી અને વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી રહી છે। પથ્થરમારો કરનાર મોટાભાગના આરોપીઓ સગીર હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો પથ્થરમારાની આ ઘટનાના બીજા દિવસે પણ કલાણા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે સગીરને હિંસામાં ધકેલનારા કોણ છે, આ સવાલ એક સૌથી મોટો થઈ રહ્યો છે અને પોલીસની કાર્યવાહી પણ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે આ મુદ્દે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ પોલીસ એક્શનમાં છે, કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી, પરંતુ શું કાર્યવાહી કરવામાં આવી છે? મામલો શાંત પડ્યો કે કેમ? જે ખાસ જે પ્રકારે સાણંદના કલાણા ગામની અંદર બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી, જેને લઈને પોલીસ દ્વારા હાલ સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ગામની અંદર જે જૂથ અથડામણ થઈ હતી, જેમાં 52 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે। આ બંને પક્ષો જે લોકો હતા તે અથડામણ કર્યા બાદ ખેતરોમાં છુપાઈ ગયા હતા, જેથી અથડામણને લઈને પોલીસે ડ્રોનની મદદ લીધી હતી અને સીસીટીવી અને વિડીયો અને આધારે જે આરોપીઓ જે દેખાતા હતા તેઓને શોધ્યા હતા અને ડ્રોનની મદદથી તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ પથ્થરમારો કરનાર મોટાભાગના સગીર હોવાનું હાલ તો તપાસમાં સામે આવતા તેઓની અટકાયત કરવામાં આવી છે। સાથે સાણંદ જીઆઈડીસી પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ લીધી છે અને હાલ તો બીજા દિવસ પણ કલાણા ગામમાં જ્યારે તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। હાલ તો 52 લોકોની અટકાયત કરીને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।